નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય અંગ્રેજી એનસીઈઆરટી સિલેબસમાં હું સેજલ આંબલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 જેનું નામ છે LMBB લર્ન મોર બી બ્રાઇટર, જેમાં એક્ટિવિટી 4 જેમાં આપણને સ્ટોરી આપવામાં આવેલી હતી સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત, જેમાં તાનસેન અને અકબર વિશેની સ્ટોરી હતી જે આપણે આગળના વિડીયોમાં સ્ટડી કરી ચૂક્યા છીએ. આજના વિડીયોમાં આપણે જોઈએ તેને રિલેટેડ ટ્રુ ફોલ્સ આપેલા છે નીચે. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ, યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ ફોર એફ ફોર ફોલ્સ. તો તેના ટ્રુ ફોલ્સ આપણે સ્ટડી કરીએ. પહેલું છે તેમાં ફર્સ્ટ, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તો તેમાં આન્સર આવશે ફોલ્સ. સેકન્ડ છે સંત હરિદાસ લીવ ઇન અ હટ, ઝૂંપડીમાં રહેતા હતા, તો એમાં આવશે ટ્રુ. થર્ડ છે સંત હરિદાસ કમ ટુ અકબર કોર્ટ, તો તેમાં આવશે ફોલ્સ. ફોર્થ છે સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, સારું ગાઈ શકતા ન હતા, તેમાં આવશે ફોલ્સ. ફિફ્થ નંબરમાં છે તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી, તો તેમાં આવશે ટ્રુ. સિક્સ્થ નંબરમાં છે ધ કિંગ એગ્રી ધેટ સંત હરિદાસ વોઝ વન્ડરફુલ સિંગર, તો તેમાં આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, 1 to 6 જેટલા ટ્રુ ફોલ્સ છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. જે સ્ટોરીને રિલેટેડ ટ્રુ ફોલ્સ આપવામાં આવેલા છે, જે સ્ટોરી આપણે આગળના વિડીયોમાં સ્ટડી કરી ગયા છીએ. ત્યાર પછી એક્ટિવિટી 4માં વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લિસન મીન્સ, ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. અહીં આપણને એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે, તેને જે રિલેટેડ આન્સર હોય તો તે આપણે નીચેથી ટીક કરવાનો છે. ABC ઓપ્શન આપવામાં આવેલા છે, તો તેનો ડાયરેક્ટ આપણે આન્સર જોઈએ. ફર્સ્ટ વાંચીએ, પહેલાં રીડ કરીએ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો તેને રિલેટેડ કયો ઓપ્શન આવે છે તો એ જોઈએ. આઈ સિંગ બેટર ધેન સમવન, someone sing better than I do, C someone sings as well as I do. તો તેમાં આવશે B someone sings better than I do. someone કોઈક sings એટલે ગાવું, તેના કરતાં, better than એટલે ના કરતાં, I do હું ગાઈ શકું છું. સેકન્ડ છે I am afraid he will not come શહેનશાહ. તો તેમાં A I am afraid that he will come. B I am not afraid of him. C I am afraid that he will refuse to come. તો તેમાં આન્સર આવશે C I am afraid that he will refuse to come. થર્ડ છે but Tansen know him to get round him. તો તેમાં A Tansen know to way around, Tansen know how to get Sant Haridas to sing, Tansen know that he could go round him. તેમાં આન્સર આવશે B Tansen know how to get Sant Haridas to sing. તેમાં ચોથું I sing at your command. તો તેમાં A I sing because you ask me to. B your command is musical for me. C your sing at my command. તો તેમાં આન્સર આવશે A I sing because you ask me to. તે મને કહ્યું એટલા માટે મેં ગાયું. ફિફ્થ નંબર ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો એ ગુરુજી સિંગ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી સિંગ ફોર મેની કિંગ્સ, કે ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો તેનો આન્સર આવશે ગુરુજી સિંગ ફોર ગોડ. ત્યાર પછી છે ક્વેશ્ચન 5 એક્ટિવિટી 4 આન્સર ધ ક્વેશ્ચન. એમાં ફર્સ્ટ છે ક્વેશ્ચન આન્સર આપવામાં આવે છે હુ સોંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં પણ વધારે સારું કોણ ગાઈ શકે છે તો સંત હરિદાસ સોંગ્સ બેટર ધેન તાનસેન. સેકન્ડ છે વેર ડીડ સંત હરિદાસ લીવ, ક્યાં રહે છે તો સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન. થર્ડ નંબરમાં વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. તો તેમાં આન્સર આવશે અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ because he songs better than Tansen. તે તાનસેન કરતાં પણ વધારે સારું ગાઈ શકતા હતા, એટલા માટે તેના ઝૂંપડી ઉપર ગયા.
ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તો તેમાં આન્સર આવશે, તાનસેન ટોલ્ડ અકબર that he could not go to Sant Haridas as a king. 5th નંબરનો ક્વેશ્ચન જોઈએ, how did Tansen get Sant Haridas to sing? તો તેમાં આન્સર આવશે, તાનસેન સિંગ રાગ દરબારી, but he made some mistake again and again. He made Sant Haridas angry, so he sang રાગ દરબારી the right way. ત્યાર પછી ક્વેશ્ચન 6, તેમાં એક્ટિવિટી 5, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 5 ની અંદર આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, જે એક્ઝામ્પલ આપેલું છે તેને રિલેટેડ છે. ફર્સ્ટ જોઈએ, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. એક્ઝામ્પલ આપવામાં આવેલું છે તેને આપણે પહેલાં રીડ કરીએ. રોહિત ઇઝ અ, અહીં જોઈએ એક્ટિવિટી 5, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. એક્ઝામ્પલ છે, રુચિર વેઇટ 40 kg એન્ડ રોહિત વેઇટ 35 kg. તો તેના માટે બનાવેલું છે, રોહિત ઇઝ અ લાઇટર ધેન રુચિર અને રુચિર ઇઝ અ હાયર ધેન રોહિત. તેવી જ રીતે પહેલું છે, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો આપણે ઓલ્ડર અને યંગર ધેન વાળું કરવાનું છે. તો તેમાં આપણે લખીએ, પહેલું, મિસ્ટર પંડ્યા ઇઝ ધ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ એન્ડ મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા કરતાં યંગર છે. ત્યાર પછી, સોનલ ઇઝ અ 5 feet tall એન્ડ સોનુ ઇઝ અ 4 feet tall. તો તેના માટે સોનુ ઇઝ અ ટોલર ધેન સોનલ ઇઝ અ ટોલર ધેન સોનુ, સોનુ ઇઝ અ શોર્ટર ધેન સોનલ. થર્ડ છે, રોઝી હેઝ 10 toys, રઝિયા હેઝ 9 toys. તો વુ હેઝ મોર ટોયઝ ધેન વૂમ? કોની કરતાં કોની પાસે વધારે ટોયઝ છે? તો રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. એવી જ રીતે બીજું, વુ હેઝ લેસ ટોય ધેન વૂમ? કોની કરતાં કોની પાસે ઓછા છે? તો રઝિયા હેઝ લેસ ટોય ધેન રોઝી. ફોર્થ નંબર છે, મહેશ ડ્રિંક 2 glasses ઓફ મિલ્ક, નરેશ ડ્રિંક 1 glass ઓફ મિલ્ક. તો તેમાં પહેલું છે, વુ ડ્રિંક મોર ધેન વૂમ્સ? મહેશ ડ્રિંક મોર ધેન નરેશ. વુ ડ્રિંક લેસ ધેન વૂમ? કોના કરતાં કોની પાસે ઓછું છે? તો નરેશ ડ્રિંક લેસ ધેન મહેશ. નરેશ પાસે મહેશ કરતાં ઓછું ડ્રિંક છે. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. પહેલું, અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. યસ. સેકન્ડ છે, કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. નો. A town is larger than a district. No. A village is the smallest of all. Yes. A city is the big as a village. No. ત્યાર પછી 6 નંબરમાં છે, fill in the blanks using word from the brackets. બ્રેકેટ્સની અંદરના જે વર્ડ્સ આપેલા છે તેને યુઝ કરવાનો છે અને બ્લેન્ક કમ્પ્લીટ કરવાની છે. ફર્સ્ટ છે, ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ કરતાં નાનું શું છે? તો તેમાં આવશે રેટ. સેકન્ડ છે, ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. હોર્સ કરતાં નાનું અને રેબિટ કરતાં મોટું, તો તેમાં આવશે ડિયર, હરણ. થર્ડ છે, ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ્સ ઓફ ઓલ. બધા કરતાં મોટું એનિમલ કયું છે? તો એલિફન્ટ. ફોર્થ જોઈએ, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા એન આર હેવિયર ધેન અ હોર્સ. હોર્સ, હિપ્પો એન્ડ એલિફન્ટ કરતાં, એ બંને કરતાં હોર્સ નાનો છે પણ એ હોર્સ કરતાં બંને કેવા છે? હેવિયર, ખૂબ જ મોટા છે. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા એન્ડ આર હેવિયર ધેન અ હોર્સ, હિપ્પો એન્ડ એલિફન્ટ. 6 નંબર, ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ્સ. તો એમાં આવશે રેટ, જે બધા કરતાં સ્મોલ એનિમલ્સ છે. ત્યાર પછી 7 નંબર, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ્સ આન્સર યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ. અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ. અ બ્લોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન બાઇસિકલ. વિચ ઇઝ ધ ફાસ્ટર અમોંગ ઓલ ધીસ? તો એમાં આવશે પ્લેન, બધા કરતાં ઝડપી છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4 અને 5 સ્ટડી કર્યા. એક્ટિવિટી 5માં પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7 સુધી આપણે સ્ટડી કર્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 સ્ટડી કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.